જો ભૂલથી તમને ક્યાંય આ પેન જોવા મળે ને તો એને અડતા નહીં, અને જો એના ઉપર જે બટન આવે છે એ બટન દબાવવાની તો કોશિશ પણ ન કરતા. જો કદાચ આ પેન તમારા હાથમાં આવી જાય ને તો એવી જગ્યાએ ફેંકી દેજો જે પેન ફેંક્યા પછી બીજી વાર કોઈના હાથમાં ના આવે. કારણ કે અત્યારે હાલ આ પેન ભાઈ જે મામૂલી નોર્મલ પેન આવે એ પેન નથી. કારણ કે મિત્રો આ એક યુનિક સ્ટાઇલનો એક બોમ્બ બનાવવામાં આવ્યો છે અને ઘણી બધી જગ્યાએ આ બોમ્બ બ્લાસ્ટ પણ થયો છે. એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, તમારા બધા કામ મૂકજો પડતા અને આખા ગુજરાતની અંદર આ વિડીયો ફેલાવી દેજો. આપણા ગુજરાતની અંદર ક્યાંય આવી ઘટના બને એ પહેલા આખા ગુજરાત વાસીઓ સુધી આ વિડીયો પહોંચાડી દેજો. મિત્રો અત્યારે હાલ ઘટના કંઈક એવી બની રહી છે કે મિત્રો આ એક પેન, એક નાનકડો બોમ્બ બનાવવામાં આવ્યો છે અને આ પેન ઘણી બધી જગ્યાએ ફેંકવામાં આવી છે. મેળાઓ હોય, રોડ રસ્તાઓ હોય, જ્યાં ભીડભાડ વાળી જગ્યાઓ હોય એવી જગ્યાએ આ પેન ફેંકવામાં આવી છે. જેવી રીતે આ પેન આપણે પકડીએ આપણને દેખાવમાં એટલી બધી યુનિક અને નવી સ્ટાઇલની આ પેન દેખાય છે. એક નોર્મલ પેન હોય એવી પેન લાગે છે, પણ એના ઉપર જે બટન આવે છે, આપણે નોર્મલ પેનની અંદર જે બટન દબાવીએ ને તો આગળથી પેનનો જે સરો આવે એ નીકળતો હોય છે ને એનાથી આપણે લખી શકતા હોઈએ છીએ. પણ આ પેનની અંદર એવું નથી. જેવું જ આપણે બટન દબાવીએ એવો જ એક મોટો બ્લાસ્ટ થાય છે અને એના લીધે ભાઈ ઘણા બધા લોકોને તકલીફ પણ પહોંચી રહી છે અને આવી ઘણી બધી ઘટનાઓ બની છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એટલા માટે જ આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો છે. આ વિડીયો તમારા દરેક સગા સંબંધી સુધી શેર કરી નાખજો કે જો કદાચ તમને આવી પેન ક્યાંય જોવા મળે તો ભૂલથી આ પેનને પકડતા નહીં, અને જો કદાચ તમે પકડો તો એવી જગ્યાએ ફેંકી દેજો જે બીજી વાર આ પેન કોઈના હાથમાં ના આવે. ભાઈ આ વિડીયો ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડી દેજો. કારણ કે આ પેન ભાઈ એટલી બધી નોર્મલ અને યુનિક સ્ટાઇલની બનાવવામાં આવી છે જે દેખાતા જ આપણને ગમી જતી હોય છે. અથવા તો ક્યાંય આપણે રોડ રસ્તા ઉપર જતા હોય તો આ પેન આપણને પડી હોય તો આપણને લેવાનો મન થઈ જાય. કારણ કે એટલી બધી યુનિક સ્ટાઇલની આ પેન બનાવી છે અને જેવી જ આપણે પેન પકડીએ અને જેવું જ બટન દબાવીએ એવું તરત જ બ્લાસ્ટ થઈ જાય છે. આ વિડીયો ભાઈ તમે બીજા લોકો સુધી પહોંચાડો. આ વિડીયોથી કોઈને મદદ થઈ શકે છે અને ભાઈ આપણા ગુજરાતની અંદર ક્યાંય આવી ઘટના ન બને એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરી નાખજો. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર કંઈક આવા સમાચાર ચાલી રહ્યા છે એટલા માટે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે. હવે ભાઈ આ વાત સાચી છે કે ખોટી છે એની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી અને હું પણ કોઈ ફાઇનલ કહેતો નથી, પણ આવા ઘણા બધા વિડીયો સામે આવ્યા છે એટલા માટે મેં આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યો. કદાચ ભાઈ આ ઘટના સાચી પણ હોઈ શકે, કારણ કે તમે એકવાર યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની અંદર સર્ચ કરીને જોજો એ પેન બ્લાસ્ટ થાય છે એના વિડીયો અમને બતાવો તો ઘણા બધા વિડીયો જોવા મળશે અને એમાં એવું કહેવામાં આવે છે આ પેન ઉપર જે બટન આવે એ બટન દબાવીએ તો એનાથી બ્લાસ્ટ થાય છે અને ઘણા બધા લોકોને ઈજાગ્રસ્ત પણ પહોંચી છે. તો ભાઈ આપણે કોઈની મદદ કરી શકતા હોય તો આ વિડીયો બીજા લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. આપણે તો ખાલી આ વિડીયોને શેર જ કરવાનો છે અને કોમેન્ટ બોક્સની અંદર તમારા જવાબો પણ આપતા જજો, એટલે બીજા લોકો આ પેનના વિડીયો જુએ તો એમને પણ ખબર પડે કે આપણે પણ સાવધાન રહેવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે. આ વિડીયો બનાવીને આપણે કોઈને ડરાવવાની કોશિશ નથી કરતા, પણ આપણે જાગૃત રહીએ એ માટે જ આ વિડીયો બનાવ્યો છે. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.